ખેડાના નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। નડિયાદમાં 2 ઇંચ વરસાદથી પાણી ભરાઈ ગયા છે। અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા છે। ડભાણ રોડ તેમજ કલેક્ટર કચેરી રોડ પર પાણી ભરાઈ ગયા છે। સંતરામ મંદિર રોડ રબારી કોલોનીમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકો રસ્તામાં અટવાઈ ગયા હતા તો તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો સતત ધોધમાર વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે। સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે। ઉમંગ, વરસાદી માહોલ વચ્ચે રોડ રસ્તા પર પાણી ભરાયા, કયા પ્રકારની પરિસ્થિતિ? કારણે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રકારે વરસાદ અત્યારે વરસી રહ્યો છે, જેના કારણે નડિયાદના મુખ્ય જે વિસ્તારો છે કહી શકાય કે રબારી કોલોની છે, કલેક્ટર કચેરી છે, તેમજ સંતરામ મંદિર રોડ છે, તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠી રહી છે। જો હજુ પણ આ રીતે અવિરત વરસાદ વરસે છે તો હજુ પણ મુશ્કેલી વધારે સર્જાય તેવી ભીતિ અત્યારે જણાઈ રહી છે। જી ઉમંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। છોટાઉદેપુરમાં ભારે વરસાદ વરસતા નદી કોતરોમાં નવા નીર આવ્યા છે અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે। જેતપુર પાવી તાલુકાના વાવડી ગામે ફસાયા હતા 150 શાળાના વિદ્યાર્થીઓ। ગામ અને શાળા વચ્ચેના કોતરના લો લેવલનો કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો। ગામ લોકો સહિત વાલીઓ દોડી આવ્યા હતા કોઝવે પર, તો ગામ લોકો માનવ સાંકળ રચી વિદ્યાર્થીઓને કોઝવે પરથી પસાર કરાવવામાં આવ્યા હતા। ગામના લો લેવલના કોઝવે પર વારંવાર પાણી આવી જતા ગામ લોકો માંગ કરી રહ્યા છે સ્લેબ ડ્રેન બનાવવામાં આવે તે પ્રકારની માંગ ગામના લોકો દ્વારા કરવામાં આવી રહી છે। તો આ દ્રશ્યો એ કોઝવે પરના સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે આખો જે કોઝવે છે તે પાણીમાં ગરકાવ થયો હતો અને લગભગ 150 જેટલા જે બાળકો હતા, જે વિદ્યાર્થીઓ હતા તે ફસાઈ ગયા હતા અને તેમને બહાર કાઢવા માટે ગામના જે લોકો હતા તેમના દ્વારા માનવ ચેન સર્જવામાં આવી હતી, માનવ સાંકળ બનાવવામાં આવી હતી અને ત્યારબાદ તમામ બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા। તો કોતરનો આ લો લેવલનો જે કોઝવે છે તે પાણીમાં ગરકાવ થયો હતો અને ત્યારબાદ સતત વરસાદ વરસવાને કારણે પાણીમાં આ જે કોઝવે છે તે ગરકાવ થયો અને તેના કારણે જે 150 જેટલા વિદ્યાર્થીઓ હતા તે ફસાઈ ગયા હતા। તેમને બહાર કાઢવા માટે ગામના લોકો આગળ આવ્યા હતા અને તેમના દ્વારા માનવ સાંકળ બનાવવામાં આવી હતી અને એક એક વિદ્યાર્થીને બહાર કાઢવામાં આવ્યા હતા। તો છોટાઉદેપુરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, તેમ છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ લાવવામાં આવતું નથી। તેમજ ગ્રામજનોની સતત માંગ ઉઠી છે કે સ્લેબ ડ્રેન બનાવવામાં આવે તે પ્રકારની માંગ તેમના દ્વારા કરવામાં આવી રહી છે। તો છોટાઉદેપુરમાં જે ગ્રામ્ય વિસ્તારમાં રહેનારા સ્થાનિકો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે જ્યાં કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે। વિદ્યાર્થીઓને શાળાએ કેવી રીતે જવું તે પ્રશ્ન સર્જાતો હોય છે। જીવના જોખમે વિદ્યાર્થીઓ ત્યાંથી પસાર થતા હોય છે। સંવાદદાતા સહેજબ અમારી સાથે જોડાઈ ગયા છે। સહેજબ, કોઝવે પાણીમાં ગરકાવ થયો છે, કેવી પરિસ્થિતિ?